નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ઊંટડીના દૂધનો રાજભોગ આઈસ્ક્રીમ બનાવતી કચ્છની સરહદ ડેરી. કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે. 2009માં શ્રી વલમજી હુંબલ દ્વારા સ્થાપિત સરહદ ડેરી કચ્છની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને જિલ્લાના પશુપાલકો માટે આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. સરહદ ડેરી 900થી વધુ સહકારી મંડળીઓ મારફતે દરરોજ આશરે 80,000 દૂધ ઉત્પાદકો પાસેથી 5.5 લાખ લીટર જેટલું દૂધ એકત્ર કરે છે. ડેરીમાં દરરોજ 4 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થાય છે અને અહીં 300 ટન ક્ષમતાનો પશુ આહાર કેટલ ફીડ પ્લાન્ટ પણ છે. આ ઉપરાંત ડેરી દ્વારા દરરોજ 50,000 લીટર આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવે છે, જેમાં સૌથી વધુ ઉત્પાદન 3.38 લાખ લીટર પ્રતિ દિવસ નોંધાયું છે. ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 કરોડની ચૂકવણી કરવામાં આવે છે. વર્ષ 2024-25 દરમિયાન સરહદ ડેરીએ ₹1,200 કરોડથી વધુનો ઐતિહાસિક ટર્નઓવર હાંસલ કર્યો છે, જે વાર્ષિક 9.09% વધારો દર્શાવે છે. સરહદ ડેરી હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અમૂલના ડેરી પ્લાન્ટને ભેંસનું શુદ્ધ દૂધ પૂરું પાડવામાં પણ અગ્રેસર છે. કચ્છના રણનું સફેદ સોનું ગણાતા ઊંટડીના દૂધમાં ભરપૂર ખાદ્ય ખનિજ તત્વો હોય છે, જે આરોગ્ય માટે લાભદાયક છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભારતનો સૌપ્રથમ ઊંટડીના દૂધને દુર્ગંધ મુક્ત કરવાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં એટલે કે સરહદ ડેરી પાસે છે, જે 16 જાન્યુઆરી 2019થી કાર્યરત છે. ઊંટડીના દૂધ માટેનું પ્રાથમિક ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ સરહદ ડેરીએ મેળવેલ છે. કચ્છ જિલ્લામાં રાપર, નખત્રાણા, ગઢશીશા અને કોટડા આથમણા એમ 4 કલેક્શન કેન્દ્ર મારફતે ઊંટડીના દૂધનું અમૂલ પેટર્ન મુજબ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન ઊંટડીનું દૈનિક દૂધ સંપાદન 4,754 લીટર થયું છે. ઊંટડીનું દૂધ જમા કરાવતા ઊંટ પાલકોને વાર્ષિક ₹8,72,83,440 ચૂકવણું કરવામાં આવ્યું છે, જેનાથી 350થી વધુ ઊંટપાલક પરિવારોને લાભ થયેલ છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં ઊંટડીના દૂધથી રાજભોગ ફ્લેવરનો આઈસ્ક્રીમ માત્ર સરહદ ડેરીમાં જ બનાવવામાં આવે છે. 22 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ફક્ત એક જ વર્ષમાં 80 વેરાયટી લોન્ચ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં કુલ 24.52 લાખ લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને મહત્તમ ડિસ્પેચ 58,000 લીટર નોંધાયું છે. જાન્યુઆરી 2022માં ગાંધીનગરમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન IDA કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સરહદ ડેરીએ ભાગ લીધો હતો. તો ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન IDF દ્વારા કેરળ રાજ્યના કોચી ખાતે વિશ્વમાં પ્રથમ વખત રિજનલ ડેરી કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વિશ્વમાં ઊંટ અને ઊંટડીના વિષય પર એક મહત્ત્વનું સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં સરહદ ડેરી દ્વારા એશિયા પેસિફિક પ્રદેશમાં ઊંટડીના દૂધનું પ્રોસેસિંગ અને બનાવટોમાં જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત સરહદ ડેરીને 2025માં દુબઈમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ફૂડ શો ગલ્ફ ફૂડ એક્સપોમાં પણ વૈશ્વિક સ્તરે ઓળખ મળી હતી, જ્યાં અમૂલના સ્ટોલ પર ઊંટડીના દૂધના ઉત્પાદનોએ વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું. સરહદ ડેરીને તેની પ્રશંસનીય કામગીરી બદલ ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. સામાજિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે
ફોકિયા એવોર્ડ 2014, કચ્છ ડેરી ક્ષેત્રના વિકાસ માટે રોટરી ક્લબ વોકેશનલ એક્સેલન્સ એવોર્ડ 2017, એગ્રીટેકમાં ઉત્કૃષ્ટતા બદલ ફોકિયા એવોર્ડ 2024 અને ટકાઉ પ્રદર્શન માટે VNM TV તરફથી ગ્રીન વર્ક પ્લેસ એવોર્ડ 2025 મળેલ છે. સહકારથી સમૃદ્ધિ એ એક દૂરંદેશી પહેલ છે. આ કાર્યક્રમ હેઠળ સરહદ ડેરીએ કચ્છ જિલ્લાના મધ્યસ્થ સહકારી બેંક KDCC બેંકમાં 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોને ખાતા ખોલવામાં મદદ કરી છે. બેન્કિંગને વધુ સરળ બનાવવા માટે ખેડૂતોને રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે અને 438 દૂધ મંડળીઓને માઇક્રો ATM પ્રાપ્ત થયા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.